સબ્જી લેવા જવું છે, હજુ નિશી આવી નથી, બહુ જીમમાં છે, જીમથી આવી નથી. બસ બકા જો મજામાં. એવું છે. હા એ જીમમાં ગઈ છે. હા બસ બકા મજામાં. લો જીમમાં ગઈએ. તમારે બહુ તો કશું કામ કરતી તો જોતા નહીં, જોબ પર જાય, જીમમાં જાય. પછી મેં તો કોઈ દિવસ દેખી જ નહીં કામ કરતા. કામ કરવાનું બહુ લાયેલી પણ કામનું તો ક્યાં જોડે, હું તો કામ જ નહીં કરાય. જોબ કરે એટલે બહુ થઈ ગયા. આવું તો ના ચાલે ને, થોડું તો કરવું પડે ને. તમને કેટલું ટેન્શન હોય કામ કરવાનું. ના 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 કોઈ ટેન્શન નહીં કરે. રસોઈ ના ના મીના જમાના રહો છો તમે. તારે થોડું તો કામ કરવું પડે ને. પણ સાસુ છોકરાઓ પહેણા હોય આપણે. સાસુ જ કામ નહીં કરતા તો વહુનું કામ શું કામ કરાવું? આપણે તો છોકરીની જેમ જોબ કરે, આવે મસ્ત રસોઈ વાળા બેન રાખું છું તો જમવાનું તૈયાર હોય એટલે આઈને જમી લે, પછી એન્જોય કરું. શું કરવા આપણે એની જોડે કામ કરાવવું પડે? અને પગાર તો લાવે, 1.5 લાખ પગાર છે એનો. પ્રોફેસરની જોબ કરીએ. પણ તમે નોકરી જો કરો. આપણે એવું રાખતા જ નહીં. હા છોકરીની જેમ જ રાખવાનું. તો ના ના તમારી છોકરી હોય તમે કામ કરાવો ના. આપણે છોકરા હોય તો આરામ તો મળે ને. ક્યારે ભાઈ આપણને સાસુ આરામ પહેલાના જમાનામાં થોડું તો કરવું પડે ને. કામ માટે લાવતા. અત્યારે તો છોકરીઓની જેમ જ બહુ આવે. કામ વાળી બધું કામ કરે પણ થોડું તો કરવું પડે ને. કઈક શાક સમાર. ના ના એ તો હું પણ એ તો આખા દિવસની કામવાળી છે. શાક સુધારીને જાય અને કપડાં વાળી ઇસ્ત્રીનો ટપ્પો કરીને એમને એવી રીતે રાખી જ છે. મેં તો કશું કરવાની હું જ નહીં કરતી. પછી તમે અત્યારથી પ્રમાણ લો એટલે કશું જ ના કરે. મેં નહીં મારી લાઈફમાં મેં જ નહીં કામ કર્યું તો હું ગૌરવ શું કામ કરાવે? બહુ યાદ કરતી હતી. કાલ શું કહેતી હતી ખબર નહીં કે મમ્મી વગર તો ફાવતું જ નથી. ક્યાં નહીં ફાવતું હોય? અલા એવું ના હોય. આ તો જોજે આ સમયમાં તમે આટલા ગજેટ છો, ભણેલા ગણેલા તો મારી બહુ આવશે ને જોબ વાળી તો કરાઈશ થોડું. ના બકા એવું ના હોય. અલગ રહેવું પડશે. હા એવું ના કરે. આપણી છોકરી છે, છોકરી સાસરે મોકલે ને એના ઘરવાળા આવું કરે, આવું તમારા જેવા વિચારો રાખે તો તમારે કોઈને એક મારે કોઈને તો ત્રણ આવવાની. તો અમે તો 3 આવશે તો એને મેં હેન્ડલ કરવાની પડે. હું તો અત્યારથી રાખો છોકરીઓ આવશે બહુ નહીં આવે. હા તો એ તો લક્ષ્મી છે ઘરની. બધું આપણે રાખીએ છોકરીને કેમ પણ થોડું તો શીખવાડવું જોઈએ. પછી પેધી છે એટલાની બહુ ના રે આપણે જેવું રાખીએ ને એવું એ મને એમ કે સેવા કરે. હા તો સેવા તો છોકરાઓ હોય તો સેવા તો કરે ને સાસુની બહુ તો એટલી તો ના ના સેવા કોણ કરે? બહુ જ કરે ને. આપણે આપણી સાસુ નહીં કરી સેવા. વહુ કરે ને. તમે સાચા બોલ્યા. વહુ કરે તો અત્યારથી આપણે આરી ને કડવી છે ને એને મીઠી રાખશે ને તો જ કરશે. મીઠી રાખવી પણ થોડું તો કામ શીખવાડવું જોઈએ ને. એના આપણે ના હોય તો એને તકલીફ ના પડે. કામ વાળી કોઈ દિવસ ના આવી તો શીખવું તો જોઈએ ને. તો બધા એક્ટિવ જ હોય. અત્યારમાં છોકરી જેમ રાખીએ ને એટલે જાત અત્યારમાં જો કોઈ જો ગોપી અત્યારમાં યુટ્યુબ જિંદાબાદ. આવની જરૂર નહીં. યુટ્યુબમાં ચેક કરીને બનાવી દે. ના ચલવું એવું ભલે જોબ કરતી થોડું તો આખો રાખવું પડે. આ તો જોજી આપણે વિચારો જ ખરાબ હોય તો આવા વિચારો તમારી પાસે અડીને પાડોશી તે તો હોન રહી. હું તો કઈ બહુ પછી લપન છપન ના કરું. સાચી મને તો એ વસ્તુ ગમ જ નહીં. હું તો ભણવાનું નહીં ના સાંભળું. હું તો સાંભળું નહીં પણ મારા સાસુ જ મને નહીં કરવા દીધું તો હું એને શું કામ કરવા દઉં? અમારા તો ઘરમાં પહેલેથી એ રીતે જોઈ રહ્યા છે. તમારી બહુ છે તમને જે અનુકૂળ લાગે. ના હું તો સાચી છે. શબ્દ બાજુમાંથી ના ના અત્યારમાં તો છોકરી અને વહુમાં ભેદભાવ અને જો અત્યારમાં વભળો એટલું વભળી જાઓ. અત્યારમાં દીકરીને વહુમાં કોઈ ભેદભાવ ના રખાય તો જ તમારું કુટુંબ આગળ હેડે. ઘરમાં એક દિવસનો કજિયો જાય નહીં. અને એને તો ઉલટાની વધારે બિચારી આખો દિવસ ઊભી રહે. ટીચર એટલે ભણાવે પ્રોફેસર બનવા જઈએ ને પછી વૃદ્ધાશ્રમમાં જવું પડે. એટલે મમ્મી બનવાનું રાખો. ભેદભાવ જો તમે માં બનશો ને તો એને દીકરી બનીને રહેતા આવડે જ છે. નહીં આજકાલની છોકરીઓ સાસુ બનશો ને તો વહુ જ બનશે. તારે પણ તમે સાસુ પણ નાખો તો વહુ પણ રાખશે તારે. તો એટલે બધું થોડું વિચારીને રહેવાય. વહુ આવે તો આપણે વિચારીને બધું કામ કરીએ કે આપણે બે કામ વધારે કરીશું ને તો આપણે ડૂબ્યા નહીં પડી જવાના. દીકરીની જેમ સાચે તો ઓટોમેટિક કામ કરવા તારે એને દેખાય કામ એટલે કરી. તો ચલો હું જઉં તાર. બેસો. હા પાડોશી કરી ના ખબર
બહુ વિચારો વિચારો તો એટલા આવા વિચારો આ તો બહુ હબળે કોઈ દાડો સાસ નો પાલો નહીં હાલ ના હું તો પછી હું તો બહુ બેસવા ઉઠવા ના નાખું પછી ના તો ઝઘડો કરાવે મીનાની વાત હબળવાની નહીં હું તો બેસવા ઉઠવાનું જ ઓછું કરું બિલકુલ મને તો ના ગમે મને તો આમે એવું બધું બહુ નહીં ગમતું હું તો એન જોડે આપણે બધા નવા વિચારવાના રાખવા આપણે વહુ છે ને આપણી દીકરી જ છે હાસ તો દીકરી જે રાખીએ લક્ષ્મી હે ઘરની હા તારે તો પછી કામ કરે ના થાય બહુ થઈ જાય સાચી વાત છે એવું થાય